ચાલુ રાખવાના અભિગમથી જ્યારે આપણે લોકો વચ્ચે જવાના હોય ત્યારે જામનગર જિલ્લાની આપણી આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત બૂથ કક્ષાના કાર્યકર્તા તરીકેની જવાબદારી નિભાવી અને આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જેઓ આપણા અધ્યક્ષ તરીકે આપણે સૌને માર્ગદર્શન આપે છે અને એ જવાબદારી નિભાવે છે એવા આપણા ખૂબ જ કર્મઠ ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંચ ઉપર ઉપસ્થિત આપણા બંને ખૂબ જ સક્રિય દોડતા ધારાસભ્યો એવા શ્રી રાઘવજીભાઈ, શ્રી મેઘજીભાઈ, આપણા એટલા જ સક્રિય જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી વિનુભાઈ ભંડેરી, આપણા પ્રભારી ભાઈ શ્રી દિલીપભાઈ બારડ, આપણા જિલ્લાનું પ્રતિનિધિત્વ પ્રદેશ સંગઠનમાં મંત્રી તરીકે કરતા એવા બેન શ્રી આશાબેન નકુમ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન ભાઈ શ્રી જીતુભાઈ લાલ, પૂર્વ અધ્યક્ષ પૂર્વ સાંસદ એવા શ્રી ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો એવા આદરણીય શ્રી ચિમનભાઈ સાપરિયા, ભાઈ બ્રિજરાજસિંહભાઈ જાડેજા, શ્રી ચિરાગભાઈ કાલરિયા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ મુંગરા, આપણા જિલ્લાના મહામંત્રીઓ સતત દોડતા એવા ભાઈ કુમારપાળભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી ભવાનભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, હમણાં જ આપણી વચ્ચે જેઓ આવ્યા એવા પ્રદેશના કિસાન મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, ભાઈ કૌશિકભાઈ, ભાઈ દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ, ભાઈ સુરેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત અને મારી સામે ઉપસ્થિત પાર્ટીનો આખો આપણો પરિવાર, ઉપસ્થિત સર્વે અન્ય આમંત્રિત આગેવાનો, સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિગણ, આમ તો વિકાસની ઘણી બધી વાતો હજી તો અમે જિલ્લા પંચાયત સીટ વાઇઝે તમારી વચ્ચે આવશું અને જે બેઠકમાં આપણા જિલ્લામાં જે પ્રકારના કામો થયા છે એની ચર્ચા એની વાત તો તમારી વચ્ચે લઈને ચોક્કસ આવશું જ. અને એ વાત હજી ઘણા દિવસો સુધી એટલે 26 સુધી મતદાન છે ત્યાં સુધી આપણે કરવાના છે. પણ એક આનંદની વાત એ છે કે તમે બધા ગર્વથી જ્યારે લોકો વચ્ચે જાશો ત્યારે અમે તો અહીં સાહેબથી લઈ અને અમે બધાય જે કામો થયા છે એ કામો તમને કહેશું, પણ એ કામ કરી શકીએ એવી વ્યવસ્થા અથવા એ કામ પહોંચાડવાનું કામ કોઈ કર્યું હોય આખા વિસ્તારમાં તો એ તમે બધાએ કર્યું છે. અને એ વ્યવસ્થા દિલ્હીથી લઈ અને અહીં સ્થાનિક આપણી સંસ્થાઓ સુધી ગ્રાઉન્ડ ઝીરો સુધી કોઈ ઊભી કરી હોય તો એ આપણું વિઝનરી નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. દિલ્હી હોય, ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ હોય કે અહીં આપણી સ્થાનિક સંસ્થામાં આપણા પ્રતિનિધિઓ હોય, આપણે સૌ જાણી છીએ કે આપણે જે સુવિધાઓને ઝંખીએ છીએ, આપણે જે જરૂરિયાતો ગામડામાં છે એ જરૂરિયાતો જો કોઈ ખૂબ સરસ રીતે ઓળખતું હોય અને એ પ્રકારની વ્યવસ્થાઓ કોઈ ઊભી કરી હોય તો એ મોદી સાહેબના નેતૃત્વમાં માત્ર ભારતીય જનતા પાર્ટી છે. બીજે હાલો ભૂલથી આપણે કોઈક સીટ ભૂલથી કઈ ઠેકાણા નથી પણ તોય ભૂલથી ક્યાંક એક સીટ વહી ગઈ તો તમે મને કહો ત્યાં એ લોકો ઉપર કોને ફોન કરશે? ભૂપેન્દ્રભાઈને કહેશે, મોદી સાહેબને કહેશે અને રાહુલ ગાંધીને કહેશે તો પહેલા તો એને સમજાવતા મને લાગે છે કે આખો એનો ટેન્યુઅર પૂરો થઈ જશે. એના ચૂંટાયેલા પ્રતિનિધિ રાહુલ ગાંધીને કદાચ કંઈક કહે તો 5 વર્ષ પછી તો એ સમજશે કે તમે આવું કામ કીધું હતું, ગામડામાં આવી જરૂરિયાતો હોય. કંઈક એને તો કોઈક સ્પીચ લખીને આપે નહીં બોલે, એને તો કોઈક સમજાવે નહીં આપણી વચ્ચે
ગમે ત્યારે બોલીને નીકળી જાય. આપણી વચ્ચે જ એવું બન્યું છે. સાહેબને તો ધ્યાન પર મૂકતાય મને આનંદ થાય છે. મને યાદ છે 2012માં હું વિધાનસભાની ચૂંટણી લડતી હતી ત્યારે જામનગર રાહુલ ગાંધી આવ્યા. એના ખીચામાંથી જામનગરની જગ્યાએ પોરબંદરની સ્પીચ નીકળી, કારણ કે જામનગર પછી એનો પ્રવાસ પોરબંદર હતો. એના ખીચામાંથી પોરબંદરની સ્પીચ નીકળી અને લગભગ 5 મિનિટ એને પોરબંદરને અનુસંધાને આખું પોતાનું ભાષણ 5 મિનિટ સુધી કર્યું. પછી કોકે પાછળથી જબ્બો ખેંચો કે આ તો પોરબંદરનું બોલો જ. પછી એને સોરી કીધું, ખીચામાં નાખીને બીજી સ્પીચ કાઢી. એટલે ટૂંકમાં જ્યાં એવી પરિસ્થિતિ હોય એની જગ્યાએ હું તમને એક સરખામણી આપું. આજે આંતરરાષ્ટ્રીય લીડર માત્ર ભારત દેશ પૂરતા નહીં પણ આજે વૈશ્વિક લીડર તરીકે જેઓની સ્વીકૃતિ છે એવા આદરણીય મોદી સાહેબ, એને ખાલી આપણે એક રજૂઆત મોકલીએ ને, નોટ લખીને કે સાહેબ અમારે જામનગર જિલ્લામાં કરવાની જરૂર છે, તો એને અડધી મિનિટમાં એ ખબર છે કે હા સાચી વાત છે, આ જામનગરમાં જરૂર છે. એને સમજાવવું આપણે નથી પડતું, કારણ કે એને હમણાં જ અમે દ્વારકામાં વાત કરતા હતા, સાહેબે પણ એ વાત કરી કે દેશનો એવો કોઈ તાલુકો નથી, એવો કોઈ વિસ્તાર નથી જ્યાં મોદી સાહેબે પોતે પ્રવાસ ના કર્યો હોય. અને ગુજરાતનો તો એવો કોઈ ખૂણો નથી. કદાચ જૂજ એવા કોઈ ગામ હશે, બાકી તાલુકા મથકમાં 2-5 ગામમાં સાહેબનો પ્રવાસ થયો હશે. એ પ્રકારની પરિસ્થિતિ, અને એના આપણે બધા સાક્ષી છીએ. આપણા બધા સિનિયર અહીંયા વડીલોય બધા સાક્ષી છે. એટલી હદે જમીન સાથે જોડાયેલા છે કે આપણે ગુજરાતમાં તો અત્યારના શું ઘટે છે, અત્યાર સુધી શું થયું અને હવે આવતા દિવસોમાં શું કરવાનું જ એનો આખો પ્લાન મોદી સાહેબના મગજમાં આપણા બધાની જરૂરિયાત કદાચ આપણે આઈડેન્ટિફાઈ ના કરતા હોય એનાથી વધારે છે. જ્યારે WHO નું અહીં કેન્દ્ર આવ્યું ત્યારે મેં સાહેબનો આભાર માનીને કીધું ઈટરા તો બન્યું જ, પણ ઈટરા પછી જ્યારે WHO નું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ કેન્દ્ર આવ્યું ત્યારે મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ WHO નું પહેલું કેન્દ્ર જામનગરમાં આપી અને તમે જામનગરને આખા એક વિશ્વના મેપ ઉપર મૂકી દીધું છે. અમે કોઈ નહોતા વિચારી શકતા કે આ પ્રકારનું એક આખું રિસર્ચ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરનું જામનગરને મળી શકે. એ પ્રકારે તમે આ આઈડેન્ટિફાઈ કરી અને WHO ના માધ્યમથી તમે લઈ આવ્યા છો. એટલે ટૂંકમાં આપણે ના વિચારી શકીએ, જનપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના નાગરિક તરીકે ના વિચારી શકીએ એવું કામ સાહેબે આઈડેન્ટિફાઈ કરીને આપણને આપણી જ વચ્ચે આવતા દિવસોમાં પોતે જ આવી અને એનું લોકાર્પણ કરવાના છે. ત્યારે અહીં રાઘવજીભાઈએ ખેડૂતલક્ષી જે વાત કરી, મને લાગે છે કે ગુજરાતમાં પાણીની અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણીના જે આશીર્વાદ મોદી સાહેબના પ્રયત્નથી આપણે સૌને મળ્યા છે, એ આપણા ખેડૂતો માટે તો આશીર્વાદ રૂપી, એક વરદાન રૂપી આખી યોજના છે. અને તમે માનશો નહીં, આજે એ યોજનાનું આખું કેસ સ્ટડી આખા દેશમાં બધા રાજ્યો કરે છે અને બધા રાજ્યો ક્યાંક કોશિશ કરે છે કે અમે આ પ્રકારની જ્યાં પાણીનો જથ્થો વધારે હોય એ જથ્થો અમે આવી રીતે જે આપણી નર્મદા યોજના છે એના માધ્યમથી આખા રાજ્યમાં ડિસ્ટ્રીબ્યુટ કરી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ. એ પણ આપણા વિઝનરી લીડર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે. એક સમય એવો હતો જ્યારે બધા કહેતા કે આ ભૂંગળામાંથી હવા નીકળશે, અને હમણાં એ રાઘવજીભાઈ કીધું કે ભર ઉનાળે આપણા નદીઓમાં પાણી હોય છે અને એ નર્મદા યોજનાને લીધે જ હોય છે. એટલે આ વિકાસની ઘણી બધી એવી વાત છે, પણ આ વ્યવસ્થા કોઈ પાસે હોય, આપણા ગ્રામીણ વિસ્તારને આપણી ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવાનું વિઝન કોઈ પાસે હોય, નેતૃત્વ કોઈ પાસે હોય, આયોજન કોઈ પાસે હોય, તો આપણે સૌ પાર્ટીના કાર્યકર્તા તરીકે બખૂબી જાણીએ છીએ કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી પાસે છે. સ્થાનિક સંસ્થા હોય, હું માનું છું કે દરેક ગામમાં, દરેક વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારોને લીધે આપણે અમુક લોકોને
ક્યાંક ધર્મ સંકટે થતી હોય, ક્યાંક પ્રેશર આવતું હોય, પણ આપણે કદાચ સામે ભૂલથી કોઈ એક બે એકા દુક્કા સીટ આવી જશે ને તોય હું તમને એટલું ચોક્કસ કહું કે આપણા જ વિસ્તારનો સંઘર્ષ વધશે, ઘટશે નહીં. કારણ કે એ વ્યક્તિ આપણા વિસ્તારમાં કોઈ વિકાસનું કામ નહીં કરી શકે. કારણ કે દિલ્હી આટલું મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આટલા બધા કામ સુવિધાઓ આપણા સુધી પહોંચાડવાની કોશિશ હોય, ભૂપેન્દ્રભાઈ એટલી બધી કોશિશ કરતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે આપણે તો એક સૌથી મહત્વની કડી એટલે કે પાયો આપણો જિલ્લા અને તાલુકાનો, નગરપાલિકાનો મજબૂતીથી એ કડી સાથે જોડવાનો જ. એ પછી આપણે કોઈ કાંઈ માંગવું નથી પડતું. એની મેળે આપણા જિલ્લા પંચાયતના સભ્ય, આપણા તાલુકાના સભ્ય આપણા એ જ કામો, આપણી એ જ જરૂરિયાત આઈડેન્ટિફાઈ કરી આપણા સુધી સુવિધા પહોંચાડે છે. અરે ગામડામાં નોન પ્લાન રસ્તા આપણે કોઈ દી નથી વિચાર્યા. હજી તો અમે રજૂઆત કરીએ છીએ સરકારમાં, અને કદાચ સાંભળશે કે હવે તો વાડી વિસ્તારના બધા રસ્તા આપણા થવા જોઈએ. પણ આ સાંભળતી, સમજતી અને પ્રાવધાન કરતી સરકાર જો કોઈ હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે સમયના અભાવે સાહેબને હજી બોલવાનું છે, ને જામનગર શહેર મહાનગરનું આપણું કોર્પોરેશનનું ઇલેક્શન હોય અને ત્યાં પણ હજી 2-3 કાર્યક્રમો સાહેબે કરવાના હોય, ત્યારે વધુ કોઈ વાત ના કરી. અહીં બહેનોની સંખ્યા અહીં વધારે છે, હજી વધવાની જ. 16 થી 18 વચ્ચે અમે એ જ કરવા જાય છે દિલ્હી. એ તો તમે ન્યૂઝમાં જોતા જ હશો. કોમવાદ, ગ્રુપવાદ, એ કે તમે બધા કોમવાદ ના કરો. કોમવાદ ક્યાં કરી છે, અમે તો ગ્રુપવાદ કરી છે. એટલે સવારે સાહેબ આવતા વેત સાહેબે એક આ મહિલા આરક્ષણ બિલ વિશે સાહેબે એક પ્રેસ વાર્તાલાપ રાખ્યો હતો. તો ત્યાં એક મીડિયાના પ્રતિનિધિએ પૂછ્યું સાહેબને કે બહેનો જ્યારે ચૂંટાઈને આવે જ ને વધારે, કારણ કે સાહેબે 33% અનામતની વાત કરી કે મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં આવી રીતે 33% અનામત આવશે. એટલે પત્રકારે સાહેબને સવાલ પૂછ્યો કે 33% અનામત આવશે તો બહેનો કરતાં વધારે તો એના હસબન્ડ એક્ટિવ હોય છે. બહેનો તો ખાલી ચૂંટાઈ જ છે, એના હસબન્ડ એક્ટિવ હોય છે. તો બાજુમાં હું બેઠી હતી અને મારી બાજુમાં રીવાબા બેઠા હતા. તો સાહેબે સીધું એ પત્રકારને કીધું કે તમે પૂનમબેનને રીવાબાને જોયા પછી આ સવાલ કરો છો? આ હકીકત છે. સાહેબે બહુ મજબૂતીથી જવાબ આપ્યો. અને એ વાત ભૂતકાળ થઈ ગઈ કે મહિલાઓ પ્રતિનિધિત્વ ના કરી શકે. એ ભૂતકાળ થઈ ગઈ એમ હું નહીં કહું. મહિલાઓ હંમેશાથી પ્રતિનિધિત્વ કરી શકતા હતા, પણ એ પોતાની પારિવારિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સૌથી મોટો ત્યાગ કોઈ આપે તો એક મહિલા જ આપી શકે. એટલે આજ સુધી એ ત્યાગના ભાગરૂપે મહિલાઓ આગળ નહોતા આવતા, પણ એ શક્તિનો પરિચય બખૂબી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને છે. અને એ દિશામાં 16 થી 18 તારીખ આપણે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ. મને લાગે છે દેશમાં કોઈ દિવસ આટલો મોટો ક્રાંતિકારી નિર્ણય નહીં થયો હોય એક જેન્ડર બેલેન્સિંગ માટે, મહિલાઓને અધિકાર આપવાની દ્રષ્ટિથી એટલો મોટો એક ક્રાંતિકારી નિર્ણય તરફ જ્યારે આપણું રાષ્ટ્ર આગળ વધતું હોય, ત્યારે હું હૃદયપૂર્વક આપ સૌને એટલી જ વિનંતી કરું છું. અને મેં સાહેબને હમણાં જ અહીં બેઠા બેઠા કીધું કે સાહેબ, મતલબ મારી લોકસભા તો એટલી ચેલેન્જિંગ હતી કે કોઈ વિચારી નહોતું શકતું કે 3 લાખની, 3.5 લાખની લીડથી આ લોકસભા આપણે જીતી શકીએ. પણ એને કોઈ શક્ય બનાવી હોય તો તમે બધાએ બનાવી છે. ત્યારે મને ખાતરી છે કે આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો તમારી માટે કાયદેસર, એમ કહું, કેક વોક, આમ આરામથી રેતીમાં ચાલવા જેવું છે. તો એ કોઈ એમાં અતિશયોક્તિ નથી. તમે, મને ખાતરી છે આપણો આ પરિવાર મજબૂતીથી એક થઈ અને એ પ્રકારે આપણી જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની સ્થાપના મજબૂતીથી કરશે. આપણો પાયો આખા વિકસિત ભારતની આપણી જે યાત્રા છે એમાં રાજ્ય સરકાર સાથે અને કેન્દ્ર સરકાર સાથે જોડવાનું કાર્ય કરશે. એ વાતની ખાતરી સાથે હૃદયપૂર્વક આપ સૌને અભિવાદિત કરી અને આપણે
જિલ્લા પંચાયત સીટ વાઇઝ હવે આવતા દિવસોમાં મળશું. 18 તારીખ પછી એક વખત હું દિલ્હીથી આવી જાઉં પછી આટલું કહી આપ સૌને હૃદયપૂર્વક અભિવાદિત કરીને વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.